Hello everyone. The next chapter of heat transfer subject is that convection. The next chapter is that it is a convection. So first we discussed the unit number one, that is introduction part. Second one is conduction, and second one is convection. So before we started the conduction, we discussed the main three parameters or the three mode of heat transfer, which is conduction, convection and radiation. Okay, સો કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન શું છે તે પહેલાં આપણે સમજવું હતું. નાવ સો ડિટેલ ડિસ્કશન અબાઉટ ધી કન્વેક્શન ઇઝ ઓવર હિયર. ઓકે, સો કન્વેક્શન ઇઝ transfer of heat from one point to another point which is not connected in physical contact. Okay, so it is called convection. So let us discuss brief about the convection, chapter number 3. A large majority of practical application of heat transfer in chemical process industry involve either heat transfer to be a fluid or heat transferred from a fluid. એટલે કે લિક્વિડની અંદર અથવા તો ગેસીસની અંદર જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તેને મોસ્ટ ઓફ ધી શું કહેવામાં આવે છે, કન્વેક્શન કહેવામાં આવે છે. અને બીજું જોઈએ તો કે લિક્વિડ અને ગેસની અંદર શું થતું હોય છે, કન્ડક્શન થતું હોય છે, સોરી કન્વેક્શન થતું હોય, જ્યારે સોલિડની અંદર શું થતું હોય, કન્ડક્શન થતું હોય છે. હીટ ફ્લો મિકેનિઝમ ઇઝ ઇન ધ સોલિડ ઇઝ બાય conduction. બરાબર, હમણાં જ આપણે કીધું. વેર હીટ ફ્લો મિકેનિઝમ ઇન અ ફ્લુઇડ ઇઝ ડ્યુ ટુ કન્વેક્શન. જે લિક્વિડની અંદર ફ્લુઇડ જે હોય છે, લિક્વિડ ફ્લુઇડ તેની અંદર થતું હોય છે તો તે શું થતું હોય છે, કન્વેક્શન. Convection is transfer of heat from one point to another point within a fluid mixing by mixing of hot and cold portion of the fluid. એટલે કે માની લો કે point 1 છે, બરાબર, this is point 1 and this is point 2. This point is liquid. અહીંયા જે છે એ શું છે, liquid છે, અને આ શું છે, ગેસ. તો આ પોઈન્ટથી આ પોઈન્ટ પર જાય, બરાબર, આ પોઈન્ટથી P1 થી પોઈન્ટ P2 તરફ ટ્રાન્સફર ઓફ ફ્લુઇડ, બરાબર, ટ્રાન્સફર થવું જોઈએ. હીટ ફ્લો થાય છે ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ વિથિન અ ફ્લુઇડ મિક્સ છે. જેમ કે માની લો કે અહીંયા પાણી છે, વોટર છે, બરાબર, તો વોટરનું શેમાં કન્વેક્શન થાય છે, ટ્રાન્સફર થાય છે વેપરમાં, બરાબર. એટલે કે કોલ્ડ પોર્શનમાંથી ક્યાં જાય છે, હોટ પોર્શનમાં જાય છે, બરાબર, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ જે એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં નથી, તો તેને શું કહેવામાં આવે છે, કન્વેક્શન. So here is the definition. Convection is transfer of heat from one point to another point within a fluid mixing of hot and cold portion of the fluid. Heat transfer by convection occurs as a result of the movement of the fluid on a macroscopic scale in the form of circulating currents. Okay, તો એનો મતલબ શું થાય છે કે હીટ ટ્રાન્સફર જ્યારે કન્વેક્શન મોડ દ્વારા થતું હોય છે ત્યારે તેની અંદર ફિઝિકલ મુવમેન્ટ એટલે કે મુવમેન્ટ ઓફ ફ્લુઇડ ઓન અ મેક્રોસ્કોપિક સ્કેલ, તેના અંદર જે મોલેક્યુલ્સ રહેલા છે તેનું મૂવમેન્ટ કેવું હોય છે, મેક્રોસ્કોપિક, દેટ કેન નોટ બી વિઝિબલ, જેને આપણે જોઈ શકતા નથી, બરાબર, મેક્રોસ્કોપિક લેવલ પર હોય છે. અને તેમાંથી શું થતું હોય છે, સર્ક્યુલેટિંગ કરન્ટ્સ ઇન ધ ફોર્મ ઓફ સર્ક્યુલેટિંગ કરન્ટ્સના ફોર્મમાં હોય છે. સર કરન્ટ્સ દેટ મીન્સ here is the currents in the means of the flow. Okay, circulating flow. The circulating currents may be set up either by heat transfer process itself or some external agency. It is restricted to flow in a fluid. It is restricted to heat flow in a fluids only.
તેનો મતલબ એવો થાય છે કે કન્વેક્શન માત્ર ને માત્ર રિસ્ટ્રિક્ટ કરે છે ક્યાં ફ્લો થવા માટે, લિક્વિડમાં, સોલિડમાં અને ગેસમાં પણ થતું હોય છે, બટ ધ મેઇન પાર્ટ કન્વેક્શન એ શું હોય છે, લિક્વિડમાં. ઓકે, સો આ સેન્ટેન્સનું મિનિંગ એવું થાય છે કે હીટ ટ્રાન્સફર જે થતું હોય છે લિક્વિડમાં થાય છે, અને એ આઈધર મે બી ઇટસેલ્ફ થતું હોય, આઈધર ઇટસેલ્ફ એટલે માની લો કે પાણીમાંથી વેપરમાં કન્વર્ઝન થાય એ ઓટોમેટિક નથી થતું, એના માટે એક્સટર્નલ હીટ સપ્લાય કરવી પડે છે, બરાબર. એટલે કે એ ઓટોમેટિક થતું હોય અથવા તો ઓટોમેટિક ના થતું હોય, બરાબર. અને હીટ ટ્રાન્સફરની અંદર જે એટલે કે કન્વેક્શનની અંદર જે હીટ ફ્લો થાય છે એ રિસ્ટ્રિક્ટેડ ટુ ફ્લો ઇન ધ ફ્લુઇડ ઓનલી, બરાબર. માત્ર ફ્લુઇડની અંદર જ ફ્લો થવા માટે રેસ્ટ્રિક્ટ કરે છે. ઇન ધ કેસ ઓફ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર, બરાબર. કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર અને મોલેક્યુલર હીટ ટ્રાન્સફરની અંદર શું તફાવત છે, બરાબર. અહીંયા બે સેન્ટેન્સ છે, કન્વેક્ટિવ ટ્રાન્સફર અને મોલેક્યુલર હીટ ટ્રાન્સફર, બરાબર. તો કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફરની અંદર માત્ર હીટ ટ્રાન્સફર થાય છે, મોલેક્યુલર હીટ ટ્રાન્સફરની અંદર હીટ એઝ વેલ એઝ મોમેન્ટમ પણ ટ્રાન્સફર થાય છે, બરાબર. So the physical mixing of hot and cold portion of the fluid is responsible for the flow of heat from one flow point to another point within the fluid. એટલે કે કન્વેક્શન થવા માટે, બરાબર, ફિઝિકલ મિક્સિંગ ઓફ હોટ એન્ડ કોલ્ડ પોર્શન ઓફ અ ફ્લુઇડ ઇઝ રિસ્પોન્સિબલ. ફ્લુઇડના મિક્સિંગ થવામાં, ફિઝિકલ મિક્સિંગ થવા માટે અને ફ્લુઇડના ટ્રાન્સફર થવા માટે કોણ જવાબદાર હોય છે, convective heat transfer. Okay, and there are the two types of convection, free or natural convection and બીજું છે forced convection. First, there is a two types of convection, which is a convection is classified into free or natural convection, and second one is forced convection. ટૂંકમાં જોઈએ તો ફ્રી અને નેચરલ કન્વેક્શન કોને કહેવાય અને ફોર્સ કન્વેક્શન કોને કહેવાય. કન્વેક્શન એટલે કે એક ફેઝમાંથી બીજા ફેઝની અંદર ટ્રાન્સફર થાય, બરાબર. તો ફ્રી કહીએ તો જેમ કે પેટ્રોલ છે, પેટ્રોલ એટ અ રૂમ ટેમ્પરેચર ઇટ ઇઝ વેપરાઇઝ, બરાબર. એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર આપણે જોઈએ તો એનું જે બોઇલિંગ પોઈન્ટ છે એ ખૂબ જ નીચું છે, બરાબર. એટલે રૂમ ટેમ્પરેચર જો તમે એને ખુલ્લું મૂકશો તો ઓટોમેટિકલી ઇટ ઇઝ અ વેપરાઇઝ અને ક્યાં થઈ જશે, વેપરમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. તો એ જ છે, એક પ્રકારનું શું થયું, નેચરલ અથવા તો ફ્રી કન્વેક્શન. એટલે કે હીટ ફ્લો કરાવવા માટે, હીટ ટ્રાન્સફર કરાવવા માટે તેના અંદર કોઈ વધારાની એનર્જીનો ઉપયોગ થતો નથી. જ્યારે ફોર્સ કન્વેક્શનની અંદર શું હોય છે, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે પાણીને આપણે વરાળમાં રૂપાંતર કરવું હોય તો પાણીને આપણે શું કરવું પડે, એક્સટર્નલ ફોર્સ આપવો પડે, એક્સટર્નલ એનર્જી સપ્લાય કરવી પડે, હીટ સપ્લાય કરવી પડે. એટલે તમે એને ગરમ કરશો ત્યારે એ શું થશે, પાણીમાંથી એ વેપર એટલે કે વરાળમાં રૂપાંતર થશે. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ concept of free convection and forced convection. So in the GTU also asked as in the examination asked as a differentiate between natural convection and forced convection. So first of all we have to write down the definition. So first, ફ્રી કન્વેક્શન કોને કહેવાય, બરાબર, અથવા તો નેચરલ કન્વેક્શન કોને કહેવામાં આવે. વેન સર્ક્યુલેટિંગ કરંટ્સ જે હીટ ફ્લોની અંદર થતો હોય છે, બરાબર, જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું હતું કે એની અંદર હીટ કરંટ્સ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર થતું હોય છે ત્યારે એની અંદર મોજૂદ હોય છે. સૌથી પહેલો પોઈન્ટ આવશે
circulating currents arise from the heat transfer process itself. નેચરલ કન્વેક્શનની અંદર સર્ક્યુલેટિંગ કરંટ્સ એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જે હીટ ફ્લો થાય માટે જરૂરી ફ્લો ક્રિએટ થાય છે તેની વાત કરીએ, બરાબર. તો એ પોતાની જાતે જ પ્રોડ્યુસ થાય છે, બરાબર. ઇન અધર વર્ડ્સ, ફ્રોમ ધ ડેન્સિટી ડિફરન્સ અરાઇઝ ઇન અ ટર્ન્સ ડ્યુ ટુ ધ temperature difference or temperature gradient within the fluid mass. The mode of heat transfer is called free or natural convection. બરાબર. માની લો કે કોઈ પેટ્રોલ છે, બરાબર. તો એ નોર્મલ ટેમ્પરેચર પર શું થશે, વેપરાઇઝ થઈ જશે, બરાબર. તો એ પેટ્રોલની ડેન્સિટી અને જેમાંથી એટમોસ્ફિયરમાં જશે તેની ડેન્સિટી શું થશે, બંને અલગ હશે. એટલે કે ડ્યુ ટુ ધ ડેન્સિટી ડિફરન્સ અરાઇઝિંગ ડ્યુ ટુ ધ ટેમ્પરેચર અથવા તો ટેમ્પરેચર ડિફરન્સના કારણે, બરાબર. હવાનું તાપમાન ઓછું અને વધારે અને ઓછું, અને જ્યારે પેટ્રોલનું ટેમ્પરેચર, બંનેનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે. તો તેના લીધે જે ડિફરન્સ ક્રિએટ થાય છે અને ફ્લુઇડનું ટ્રાન્સફર થાય છે, ફ્લુઇડનું માસ ટ્રાન્સફર થાય છે. ધ mode of heat transfer is called free convection or a natural convection. Okay, so some example is giving here. Example of natural convection: heating of a vessel containing a liquid by means of gas flame situated underneath. એટલે કે જ્યારે આપણે કોઈ વેસલ છે જેની અંદર લિક્વિડ ભરેલું છે અને એ લિક્વિડની અંદર આપણે શું કરીએ છીએ, એ વેસલને હીટિંગ ઓફ વેસલ, કે જે ગરમ કરેલું વેસલ છે એને કન્ટેનિંગ લિક્વિડ બાય મીન્સ ઓફ ગેસ ફ્લેમ સિચ્યુએટેડ અંડર નેટ. ધ લિક્વિડ એટ ધ બોટમ ઓફ ધ વેસલ ગેટ હીટેડ. જે લિક્વિડ છે એ તેના બોટમ ભાગમાં શું થશે, ગરમ. એક્સપાન્ડ એન્ડ રાઇઝ બીકોઝ ઇટ્સ ડેન્સિટી હેઝ બીકમ લેસ. એટલે તેની ડેન્સિટી ઓછી થશે અને એ ઉપર આવશે અને ઉપરનું જે ભારે પાણી છે એ નીચે આવશે. સો આ રીતે શું થશે, લિક્વિડ ગરમ થશે. સો cold liquid of high density take its place and a circulating current is set up. બરાબર. તો આ શું થયું, ઇટ ઇઝ ધ કન્વેક્શન થયું, બરાબર. આ એક એક્ઝામ્પલ છે, કન્વેક્શન થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ફ્લો ઓફ એર અક્રોસ અ હીટેડ રેડિએટર. નેચરલ કન્વેક્શનનું ઉદાહરણ જોયું, બરાબર. કે જેની અંદર શું થશે કે વેસલ છે કે જેની અંદર લિક્વિડ છે ભરેલું અને એને ગેસ ફ્લેમ વડે આપણે શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ. તો શું થશે, બરાબર. નીચે ઠંડુ અને ઠંડો ભાગ પહેલાં ગરમ થાય અને એ ગરમ થઈને ઉપર જશે, બરાબર, કારણ કે ડેન્સિટી એની ઓછી થઈ જશે. હવે જોઈએ ફોર્સ કન્વેક્શન અને એનું એક્ઝામ્પલ. ધ ફ્લો ઓફ એર અક્રોસ અ હીટેડ રેડિએટર. એટલે એક્ઝામ્પલ છે બીજું. ધ ફ્લો ઓફ એર અક્રોસ અ હીટેડ રેડિએટર ઓર અ હીટ ઓફ અ રૂમ બાય મીન્સ ઓફ સ્ટીમ રેડિએટર, બરાબર. નાવ નેક્સ્ટ, when circulating currents are produced by an external agency such as the agitator in a reaction vessel or a pump, fan or a blower, the mode of heat transfer is called force convection. કોઈ પણ સ્ટીમ અથવા તો લિક્વિડને જ્યારે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તરફ લઈ જવા માટે એક્સટર્નલ ફોર્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેમ કે એક્સટર્નલ એજન્સી સચ એઝ લાઇક એજિટેટર, પહેલાં એને એજિટેટ કરીએ અથવા તો રિએક્શન વેસલની અંદર એજિટેટ કરીએ, પછી પંપનો ઉપયોગ કરીએ અથવા તો બ્લોવરનો ઉપયોગ કરીએ, ફ્લેનનો ઉપયોગ કરીએ. તો ત્યારે જે મોડ ઓફ હીટ ટ્રાન્સફર થતું હોય છે તેને કહેવામાં આવે છે ફોર્સ કન્વેક્શન. અને તેના અંદર ફ્લુઇડ મોશન છે તે ફ્લુઇડની ડેન્સિટી સાથે કેવું હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે, બરાબર. Fluid motion is independent of density gradient. ડેન્સિટી ગ્રેડિયન્ટ સાથે કેવું હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે.
સર્ક્યુલેટિંગ કરન્ટ્સ આર પ્રોડ્યુસડ બાય એક્સટર્નલ ફોર્સીસ, બરાબર. જે રીતે ફ્રી અથવા તો નેચરલ કન્વેક્શનની અંદર શું હોતું હતું કે જે નેચરલી હોય, બરાબર, ઇટ સેલ્ફ ક્રિએટ થાય, જ્યારે તેની અંદર શું હોય છે, અહીંયા એક્સટર્નલ ફોર્સ સપ્લાય કરવો પડે, બરાબર. સો તેને કહેવામાં આવે છે ફોર્સ કન્વેક્શન. સો ધ નેક્સ્ટ એક્ઝામ્પલ એઝ વેલ એઝ ધ હીટ ફ્લો ઇક્વેશન જે આપણે જોવાના છીએ, બરાબર, હીટ ફ્લો કન્ડક્શન માટેનું, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું.